હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો અને યસ, બધાનો અભ્યાસ પણ સારી રીતે ચાલી રહ્યો હશે. ઓકે, 12th સાયન્સ 12th બોર્ડના સ્ટુડન્ટ્સ છો એટલે યસ એ વારે ઘડી અમારે યાદ ના દેવડાવવું પડે. યસ, એટલી તો રિસ્પોન્સિબિલિટી તમારા પાસે હશે જ. ઓકે, કે યસ હવે બોર્ડની એક્ઝામમાં આપણે વ્યવસ્થિત સારા માર્કથી પાસ થવાનું છે, તે પ્રમાણે મહેનત સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ઓકે, ના અહીંયા હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું નવું ચેપ્ટર ત્રિપરિમાણીય ભૂમિતિ. એમાં યસ એ અંદાજો તમને આવી જ ગયો હશે. જે સદિશનું ચેપ્ટર ભણ્યા એનું એક્સટેન્શન જ છે. યસ, સદિશના આપણે દિક કોસાઇન અને દિક ગુણોત્તરો જોયા એ પ્રમાણે રેખાના દિક કોસાઇન અને દિક ગુણોત્તરો આપણે જોઈ શકીએ છીએ. યસ, ફરક માત્ર એ હતો કે યસ સદિશમાં યસ આપણે જે કિરણ હોય એટલે કે યસ એના દિક કોસાઇનો અનન્ય આવતા હતા અને દિક ગુણોત્તરો પણ યસ એટલે જો કે દિક ગુણોત્તરો તો અસંખ્ય હોય, કારણ કે દિક કોસાઇનને કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા ગુણ્યા અને જે ઘટકો મળે એ બધાના દિક ગુણોત્તરો જ કહેવાય. એટલે દિક ગુણોત્તરો સમૂહના સ્વરૂપમાં જ આવતા હોય. ઓકે, આઈ જે કે ના જે ઘટકો હોય એમના જે સમૂહ બનતા હોય એ. ઓકે, યસ અહીંયા આપણે જોયું હતું કે યસ દિક ગુણોત્તર આપેલા હોય તો દિક કોસાઇન કેવી રીતે શોધાય. ઓકે, એ દરેક વસ્તુ બે બિંદુ આપેલા તો બે બિંદુને જોડતી રેખા પરના બે બિંદુ પરથી રેખાના દિક ગુણોત્તર કેવી રીતે શોધાય. બીજું કઈ નહીં, બંનેના યામનો તફાવત છેદમાં યસ એ જે બે બિંદુ વચ્ચેનું અંતર હોય એનું માન. યસ, એટલી જ વસ્તુઓ હોય. ઓકે, એટલે યસ જો બે બિંદુઓ P અને Q, P ના યામ x1 y1 z1 અને Q ના યામ x2 y2 z2 હોય તો યસ P અને Q માંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તરો યસ દિક કોસાઇનો એ બીજું કઈ જ નહીં x2 x1 છેદમાં PQ નું માન, y2 y1 છેદમાં PQ નું માન અને યસ z2 z1 છેદમાં PQ નું માન. યસ એ જ વસ્તુ હતી. અને યસ આમાં આપણે પ્લસ માઇનસ બંને ચિહ્નો લઈ શકીએ છીએ. ઓકે, કાં તો એક પ્લસ લો અને બીજા બધા માઇનસ. એ બંને એના દિક કોસાઇનો કહેવાય છે. ઓકે, ના અહીંયા આપણે આ જ વસ્તુ છે અલગ રીતે થોડી આપી છે. પાંચમો દાખલો છે સ્વાધ્યાય 11.1 ના બાકીના દાખલા આપણે જોઈ લીધા હતા. અહીંયા આપણે 11.1 નો પાંચમો દાખલો તમને બતાવીશ. જસ્ટ અહીંયા મેં લીધું છે 3 5 -4 -1 1 2 અને -5 -2 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. યસ, અહીંયા ત્રિકોણના 3 શિરોબિંદુના યામ યસ ત્રિપરિમાણમાં છે. યસ 3 આપણને યામ આપેલા છે. ઓકે, અહીંયા આપણે એમનું નામકરણ કરી દેવાનું સરળતાથી થઈ જાય. ઓકે, એટલે અહીંયા ધારો કે યસ ત્રિકોણના શિરોબિંદુઓ A3 5 -4 B -1 1 2 અને C -5 -2 છે. યા સત્રો શિરોબિંદુ હોય તો એ ત્રિકોણની બાજુની દિક કોસાઇનો ત્રિકોણની બાજુ એટલે ત્રિકોણની બાજુ થશે AB BC અને CA. ઓકે, આ ત્રિકોણની બાજુ થશે AB એટલે આ બાજુના દિક કોસાઇન એટલે યસ જે આપણે હમણાં જસ્ટ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું અને આપણે ગયા લેક્ચરમાં કર્યું છે PQ એની જગ્યાએ AB એટલે યસ આમના યામનો તફાવત છેદમાં આનું માન. એટલે યસ અહીંયા AB ના દિક કોસાઇનો એ થશે, એ જ રીતે BC ના અને એ જ રીતે CA ના શોધી શકીશું. ઓકે, એટલે અહીંયા આપણે જો લેવું હોય તો યસ AB નું માન, BC નું માન ને CA ના માનની જરૂર પડશે. એટલે પહેલા આપણે AB યસ જે આપણે PQ લખ્યું તો PQ નું માન એ પ્રમાણે AB એટલે AB નું માન વર્ગમૂળમાં આમના યામના તફાવતના વર્ગોનો સરવાળો એટલે -1 -3 આખાનો વર્ગ 1 -5 આખાનો વર્ગ 2 પ્લસ થઈ જાય +4 આખાનો વર્ગ એના બરાબર લખાશે વર્ગમૂળમાં આપણા પાસે 4 નો વર્ગ આવશે 16 પ્લસ -4 નો વર્ગ 16 પ્લસ 6 નો વર્ગ 36 એટલે કે યસ આપણને મળશે વર્ગમૂળમાં 68. યસ વર્ગમૂળમાં 68 એટલે 17 ચોક 68
4 નું વર્ગમૂળ 2 થાય એટલે આપણને મળે 2 વર્ગમૂળમાં 17. ઓકે, આ આપણને AB ની લંબાઈ મળી ગઈ. યસ માર્ક, કારણ કે આની જરૂર છે અને આને બારે ઘડે આ બધું શોધવાનું, આ રિપીટેડલી વાપરવાનું છે તે આપણે શોધી કાઢીએ. એ જ રીતે BC બરાબર અહીંયા -5 પ્લસ 1 આકારનો યસ -5 પ્લસ -1 એટલે -5 પ્લસ 1 થશે માઇનસ પ્લસ -5 -1 નો વર્ગ પ્લસ -2 એટલે કે યસ એનો વર્ગ. એટલે આપણને અહીંયા મળશે વર્ગમૂળમાં યસ -4 નો વર્ગ એટલે આ 16 થશે, -6 નો વર્ગ 36 થશે, અગેન -4 નો વર્ગ 16 થશે. યસ આ જ ઘટકો આયા છે ને. યસ એટલે આ જવાબ આવશે. અહીંયા BC બરાબર વર્ગમૂળમાં 68 એટલે કે BC બરાબર 2 વર્ગમૂળમાં 17. આ બીજી વસ્તુ આપણને મળી ગઈ. એ જ રીતે CA યસ ક્રમ સાચો વર્ગ ત્રિકોણ છે તો AB BC ને CA પ્રમાણે આપણે વૃત્તીય ક્રમ જ લઈશું. અહીંયા આ જ લાઈન પર CA એટલે યસ CA 3 -5 એટલે યસ 3 પ્લસ 5 આખાનો વર્ગ 5 માઇનસ પ્લસ એટલે યસ 5 પ્લસ 5 આખાનો વર્ગ પ્લસ -4 -4 પ્લસ 2 આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં આ 8 નો વર્ગ 64 થશે, 10 નો વર્ગ 100 પ્લસ 2 નો વર્ગ 4 થશે. એટલે આપણને મળશે વર્ગમૂળમાં 168. ઓકે, નાઉ સ્ટીલ અહીંયા આપણે 4 ચોક 16 અને 42. ઓકે, યસ 42 નો વર્ગમૂળ કોઈ નીકળી શકશે નહીં, કારણ કે યસ તે 14 42 નહીં નીકળશે. ઓકે, તો યસ આ થશે CA બરાબર 2 વર્ગમૂળમાં 42. ઓકે, યસ આ 3 વસ્તુઓ મળી ગઈ. એટલે હવે 3 બાજુના દિક કોસાઇન એટલે યસ બાજુ AB ના દિક કોસાઇન એટલે યસ બીજું કઈ જ નહીં, A અને B છે, x1 y1 z1 x2 y2 z2 એના દિક કોસાઇન એટલે x2 - x1 એટલે કે એનો અર્થ થશે અહીંયા -1 -3 છેદમાં AB નું માન, ધેટ મીન્સ 2 વર્ગમૂળમાં 17. યસ અને અહીંયા આપણે ઘટક આ રીતે જ કોમાંથી લખવાતા આવવાના છે દિક કોસાઇનો. આપણે દાખલા ગઈકાલે ગણ્યા એ પ્રમાણે. એ જ રીતે 1 -5 છેદમાં 2 વર્ગમૂળમાં 17 AB યસ B નો યામ માઇનસ A નો યામ. એ જ રીતે 2 -4 છેદમાં 2 વર્ગમૂળમાં 17 એટલે કે યસ આ લખાશે -4/2 વર્ગમૂળમાં 17 -4 છેદમાં 2 વર્ગમૂળમાં 17 અને 6 છેદમાં 2 વર્ગમૂળમાં 17 એટલે કે યસ એ આવશે 2 2 3 એટલે કે -2 છેદમાં વર્ગમૂળમાં 17 -2 છેદમાં વર્ગમૂળમાં 17 અને યસ 3 છેદમાં વર્ગમૂળમાં 17. આ બાજુ AB ના દિક કોસાઇન. યસ બાજુ BC ના દિક કોસાઇન. યસ BC એટલે યસ આમનો તફાવત લઈ લેવાનો -5 -1 એટલે કે -5 -1 છેદમાં BC નું માન. BC નું માન પણ 2 વર્ગમૂળમાં 17 છે. એ જ રીતે -5 -1 છેદમાં 2 વર્ગમૂળમાં 17 અને યસ -2 -2
છેદમાં 2 વર્ગમૂળમાં 17 એટલે કે યસ -5 + 1 એટલે કે -4 છેદમાં 2 વર્ગમૂળમાં 17 -6 છેદમાં 2 વર્ગમૂળમાં 17 -4 છેદમાં 2 વર્ગમૂળમાં 17 એટલે અહીંયા આપણે લખીશું 2 3 અને 2 યસ આપણને મળશે -2 છેદમાં વર્ગમૂળમાં 17 -3 છેદમાં વર્ગમૂળમાં 17 અને -2 છેદમાં વર્ગમૂળમાં 17. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે લખી શકીએ છીએ અને એ જ રીતે બાજુ CA ના ડી કોસાઇન CA એટલે યસ 3 માઇનસ જે વસ્તુ અહીંયા લખી છે આ જ વસ્તુ હશે 3 -5 છેદમાં CA નું માન that is 2 વર્ગમૂળમાં 42 5 -5 છેદમાં 2 વર્ગમૂળમાં 42 અને -4 -2 છેદમાં 2 વર્ગમૂળમાં 42 એટલે અહીંયા 3 + 5 એટલે કે 8 છેદમાં 2 વર્ગમૂળમાં 42 10 છેદમાં 2 વર્ગમૂળમાં 42 અને યસ -4 એટલે કે -2 છેદમાં 2 વર્ગમૂળમાં 42. ઓકે, ના 2 ચોક 2 પંચા 2 એટલે 4 છેદમાં વર્ગમૂળમાં 42 5 છેદમાં વર્ગમૂળમાં 42 અને -1 છેદમાં વર્ગમૂળમાં 42. યસ આ તમારી આ ત્રિકોણની બાજુઓના ડી કોસાઇનો કહેવાય. ઓકે, બીજું કે યસ અહીંયા એકચ્યુઅલી એમ જોવા જઈએ ને પ્લસ માઇનસ બંને કન્સિડર અહીંયા આ બી થાય અને આના બધાના ચિહ્નો ઉલટાવી નાખીશું તો એ પણ એની ડી કોસાઇન કહેવાય કે વ્યાપક રીતે આ વસ્તુ આપણે લખી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ કારણ કે રેખા બે બાજુ વિસ્તરે છે એની દિશા આ પણ કહેવાય ને આ પણ કહેવાય યસ પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ હોય પણ આપણે જે સ્વીકારી લીધું છે કે જે ડી કોસાઇન અનન્ય તરીકે લેવાના એટલે કોઈ એક ચિહ્નોમાંથી તમે બતાવી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, તો જે આ રીતે દાખલો કરવાનો હતો અને જસ્ટ કરેલા જ હતા અને આપણે આગળ બિંદુ આપેલા એના પરથી અહીંયા આપણે જસ્ટ ત્રિકોણના શિરોબિંદુ આપણે ત્રિકોણના બાજુઓ એટલે કે જે ત્રિકોણની બાજુએ રેખાને સમાવતા જ હોય એટલે યસ એના પ્રમાણે આપણે અહીંયા ડી કોસાઇનો આપણે અહીંયા લખ્યા છે, બીજું કઈ જ નથી. ઓકે, યસ વસ્તુ લખી લો, આ ઝડપથી દાખલો લખી લો. હવે આપણે અવકાશમાં રેખાનું સમીકરણ એ વસ્તુ જોવાની છે. ઓકે, તો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ સ્ટુડન્ટ, હવે આપણે અવકાશમાં રેખાનું સમીકરણ. ઓકે, આપણે રેખાની દિશા વિશે વાત કરી લીધી એટલે કે યસ ડી કોસાઇનો અને ડી ગુણોત્તર એના વિશે આપણે વાત કરી લીધી. ઓકે, હવે અવકાશમાં રેખાનું સમીકરણ આપણે 11મા ધોરણમાં છે ને દ્વિપરિમાણમાં રેખાના સમીકરણો ભણ્યા હતા. ઓકે, એમાં એટલે કે યસ XY સમતલમાં હતા રેખાના સમીકરણો. એમાં રેખાના આપણે વિવિધ સ્વરૂપો ભણ્યા હતા. યસ બિંદુ ઢાળ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ, ઢાળ અંતખંડ સ્વરૂપ અને અભિલંબ સ્વરૂપ. યસ અહીં આપણે અલગ અલગ વસ્તુઓ ભણ્યા હતા. ઓકે, તો યસ એના પ્રમાણે પણ અવકાશમાં પણ આપણે સમીકરણ છે. અવકાશમાં એટલા બધા કઈ અલગ પ્રકારના નહીં આવશે. બે પ્રકારના જે બે સિચ્યુએશન છે એમાં આપણે એ વસ્તુ કરી શકીશું. અને અહીંયા અવકાશમાં જયારે આપણે ભણીએ છીએ તો અહીંયા સદિશના સંદર્ભમાં જોવાનું છે. એટલે આપણે અહીંયા રેખાઓના સદિશ અને કાર્ટેઝિયન સ્વરૂપ એવી વસ્તુ જોવાનું. સદિશ સ્વરૂપ એટલે કે એમાં સદિશો હોય અને કાર્ટેઝિયન સ્વરૂપ એટલે કે એમાં ઘટકોના સ્વરૂપમાં લખીને જે પરિણામ આવતું હોય એ વસ્તુ એનું કાર્ટેઝિયન સ્વરૂપ કહે એટલે કે ચલ સ્વરૂપમાં હોય. ઓકે, તો યસ અહીંયા આપણે અવકાશમાં રેખાનું સમીકરણ પહેલા રેખા અવકાશમાં કઈ પરિસ્થિતિઓમાં એક અનન્ય રેખા નિશ્ચિત થાય. ઓકે, તો એના માટે જસ્ટ સિચ્યુએશન પહેલી પછી એના પ્રમાણે આપણે રેખાને અનુરૂપ સમીકરણ. ઓકે, તો યસ જો અવકાશમાં એક આપેલા બિંદુમાંથી પસાર થતી હોય અને યસ
દિશા આપેલ હોય અથવા આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી આ એક અનન્ય રેખા આપણને મળે. યસ કોઈ ચોક્કસ બિંદુ, યસ રેખા એટલે બિંદુઓનો ગણ, અસંખ્ય બિંદુઓનો ગણ, પણ યસ અસંખ્ય બિંદુઓનો ગણ એનો મતલબ અવકાશમાં બધા જ બિંદુઓ નહીં, પણ ચોક્કસ પ્રકારની શરત પ્રમાણેના જે બિંદુ હોય એ બધા બિંદુઓનો ગણ કહેવાય. ઓકે, તો અહીંયા આપણે આ બે પ્રમાણે યસ કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતી રેખા છે, એટલે કે જે બિંદુમાંથી પસાર થતી એ બિંદુ એક બિંદુ આપેલું હોય અને એની દિશા આપેલી હોય, એના પરથી આપણે રેખાનું સમીકરણ શોધી શકીએ અવકાશમાં. અને યસ આપણને ખબર છે કોઈ પણ રેખા સુનિશ્ચિત કરવા માટે રેખા પરના બે ભિન્ન બિંદુ આપણા પાસે હોવા જોઈએ. યસ, એના પ્રમાણે બીજી શરત પ્રમાણે આપણે એક રેખા કે આ બંનેના આપણે સમીકરણો જોવાના છે. અહીંયા એક પછી એક આપણે જોઈશું. પહેલું, આપેલ બિંદુમાંથી પસાર થતી અને સદિશ, યસ અહીંયા આપણે આ લીધું છે એ પ્રમાણે સૂત્રમાં વાપરીશું. સદિશ બી ની દિશા અથવા સદિશ બી ને સમાન, દિશા છે એટલે દિશાને સમાંતર, સદિશ બી ને સમાંતર રેખાનું સમીકરણ. ઓકે, યસ, જે પહેલો વિકલ્પ છે એ આપેલ બિંદુમાંથી પસાર થતી અને કે કોઈક સદિશ બી ને સમાંતર એની દિશા છે. ઓકે, એ વસ્તુ આપણે છે. અહીંયા ધારો કે યસ, એ આ બે વસ્તુ આપણે લેવાની છે. ધારો કે અવકાશ માનું કોઈ બિંદુ એ, યસ, અહીંયા આ બે સિચ્યુએશન, યસ સદિશ બી તો આપણને આપેલો છે. યસ, હવે આપણે ફિગર સાથે દોરી લઈએ છીએ. So we will have a better idea. X, Y, Z. યસ, અહીંયા અવકાશમાંનું કોઈ બિંદુ આપણને આપ્યું છે. ઓકે, યસ, એને આપણે એ નામ આપ્યું. યસ, હવે સદિશ બી ને સમાંતર એટલે અવકાશમાંનું કોઈ સદિશ બી છે, તો યસ આપણે સદિશ કોઈ બી દિશા તમે લઈ શકો છો. ધારો કે આ સદિશ બી. ઓકે, ધારો કે યસ અવકાશમાંનું કોઈ બિંદુ એ છે, યસ એને ઉગમ બિંદુ સાથે જોડીશું તો આપણને એનો સ્થાન સદિશ મળશે. એટલે યસ આ સ્થાન સદિશ જો એના યામ આપેલા હોય તો, અને એના યામ x1 y1 z1 હોય તો યસ ઓ એ બરાબર x1i પ્લસ y1j પ્લસ z1k એ વસ્તુ લખાશે. યસ, એ કોઈક સદિશનું ઘટક સ્વરૂપ હશે અને અહીંયા આપણે એને જસ્ટ નામ આપીએ કે ધારો કે એનો સ્થાન સદિશ એ છે. ધારો કે બિંદુ એ નો સ્થાન સદિશ એ છે, એટલે કે સદિશ ઓ એ બરાબર એ. યસ, હવે આપણે આપેલ બિંદુ એ આપેલું છે અને યસ સદિશ બી ને સમાંતર, એટલે અગેન ધારો કે બિંદુ એ માંથી પસાર થતી અને સદિશ બી ને સમાંતર રેખા એલ છે, એટલે યસ એમાંથી પસાર થતી આ સદિશ ને સમાંતર છે, એટલે યસ આ રેખા એલ. યસ, આપણે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. એલ જે બિંદુ એ માંથી પસાર થાય છે અને બી ને સમાંતર છે. ઓકે, નાઉ હવે ધારો કે
યસ, હવે આપણે શું કે આ શરતોનું પાલન કરતા, એટલે કે બિંદુ એમાંથી પસાર થતું એ રીતનું, અને એ સદિશ બી ને સમાંતર હોય એવા બધા જ જે અવકાશમાંના બિંદુઓ છે, બધા બિંદુઓ ભેગા થઈને રેખા બનાવશે. એટલે કે યસ, એ જે બિંદુનું યામ હશે એ પણ કોઈક 3 ઘટકો હશે, એક્સ વાય ઝેડ, એટલે એ ધારીશું. ધારો કે રેખા એલ પરનું કોઈ સ્ક્વેર બિંદુ પી છે. યસ, એટલે એ સિવાયનું કોઈ બિંદુ પી છે, અગેન, કે જેનો સ્થાન સદિશ ધારો કે આર છે. યસ, અહીંયા આપણે આના પરનું, આના સિવાયનું કોઈ બિંદુ લીધું પી. યસ, એકચ્યુઅલી આ શરતો પરથી પી શોધવાનું જોઈએ. એનું સ્થાન સદિશ એટલે આપણે આને જોડીએ તો યસ, ઓપી એ બિંદુ પી નું સ્થાન સદિશ કહેવાશે. ઓકે, યસ, આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જોઈએ તો એ અને પી, એ અને પી ને જોડતો સદિશ કે એટલે સ્થાન સદિશ ધારો કે આર છે, એટલે અહીંયા આપણે ઓપી બરાબર આર લઈ શકીએ. હવે છે ને અહીંયા આપણે આના સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપ બંને જોવાના છે, એટલે આપણે સદિશ સ્વરૂપ લખું હું અહીંયા. સદિશ સ્વરૂપ આપણે જોઈએ. યસ, અહીંયા હવે આપણે જસ્ટ એક વસ્તુ જોઈએ. એ અને પી બી સદિશ આપેલો છે. એપી એ બી ને સમાંતર થાય કે ના થાય. પી એ આપણે કોઈ સ્વર બિંદુ, એટલે આના પી અહીંયા ગમે ત્યાં લઈએ, હંમેશા જે એમાંથી પસાર થાય, રેખા એલ ની દિશા એ બી છે, એટલે યસ, કોઈ પણ બિંદુ એ સિવાયનું કોઈ પણ બિંદુ પી લઈશું તો યસ, એ અને પી ને જોડતો સદિશ એ હંમેશા બી ને સમાંતર થશે. એટલે અહીંયા આકૃતિ પરથી સદિશ એપી એ સદિશ બી ને સમાંતર સદિશ થશે. ઓકે, સમાંતર એટલે કે સમરેખતા વાળી, એટલે જો એ અને બી સમાંતર હોય તો કોઈ લેમડા બિલોંગ્સ ટુ આર એવો મળે કે જેનાથી એ બરાબર લેમડા બી થાય. તો એના પ્રમાણે એપી અને બી, એપી એ બી ને સમાંતર છે, તો કોઈક લેમડા બિલ, કોઈક વાસ્તવિક સંખ્યા લેમડા બિલોંગ્સ ટુ આર એવું મળે કે જેથી એપી બરાબર લેમડા બી લખાય. યસ, માટે કોઈક લેમડા બિલોંગ્સ ટુ આર એવું મળે કે જેથી એપી બરાબર લેમડા બી થાય. ઓકે, અને બસ અહીંયા લેમડા બિલોંગ્સ ટુ આર જ આવે. ઓકે, ના હવે આપણને એ નો સ્થાન સદિશ એ છે, પી નો સ્થાન સદિશ આર છે, તો આપણને ખબર છે સદિશ એપી એટલે પી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. ઓકે, હવે સદિશ એપી બરાબર પી નો સ્થાન સદિશ એટલે કે ઓપી માઇનસ એ નો સ્થાન સદિશ એટલે કે ઓએ. ઓપી આપણા પાસે શું છે, સદિશ આર આપણે લીધું છે. યસ, અહીંયા યામ આપેલા હોય એના પ્રમાણે, અને ઓએ આને આપણે એ લીધું છે. યસ, માટે 1 અને 2 પરથી એપી ની જગ્યાએ આપણે આર માઇનસ એ લઈ શકીએ. સદિશ આર માઇનસ સદિશ એ બરાબર લેમડા બી, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. સદિશ આર એને હું જમણી બાજુ લઈ જાઉં, એટલે કે યસ, એ પ્લસ લેમડા બી, લેમડા બિલોંગ્સ ટુ આર. આને કહેવાય આપેલ બિંદુ એ માંથી પસાર થતી અને જેની દિશા સદિશ બી ને સમાંતર હોય એવી રેખાનું સદિશ સ્વરૂપ. યસ, અહીંયા આને આપેલ બિંદુ એ, યસ, આ રીતે જયારે એ ને કૌંસમાં લખ્યું આવી સંકેત છે, એટલે બિંદુ એ એને સંગત સ્થાન સદિશ એ છે. ઓકે, એ રીતે વંચાય. જો આપેલ બિંદુ એ એમાંથી પસાર થતી અને સદિશ બી ને
સમાંતર દિશા ધરાવતી અથવા સદિશ બી ની દિશા ધરાવતી રેખાનું સદિશ સ્વરૂપ. ઓકે, ના હવે તમે અહીંયા સમજી લો. એટલે આપણે બિંદુ એ આપેલું હોય એટલે એ બિંદુ એના યામ આપેલા હોય એટલે સદિશ એ આપણને મળી જાય. સદિશ બી આપણને આપેલું હોય, સદિશ બી આપેલું હોય એટલે કે સદિશ બી ના ઘટકો આપણને મળી જાય. તો યસ અહીંયા એ અને બી આપેલા હોય, લેમડા બિલોંગ્સ ટુ, આપણે ભિન્ન ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ લેતા જઈશું. એના પરથી આપણને આ બે સદિશોનો સરવાળો છે, એક નવો સદિશ મળશે આ. એટલે કે આવા બધા ભિન્ન ભિન્ન બિંદુઓ, યસ લેમડાની અલગ અલગ કિંમતો માટે એવા બધા જ બિંદુઓ મળશે. બધા જ બિંદુઓ ભેગા થઈને આ રેખા રચશે. ઓકે, આ પરિણામ યાદ રાખવાનું છે. ઓકે, આના પરથી મારે બીજું પણ એક્સપ્લેનેશન આપવાનું છે, કારણ કે અહીંયા દિશાનું ખૂબ જ મહત્વ હોય છે. એટલે યસ સદિશ માટે દિશા ખૂબ મહત્વનો કોન્સેપ્ટ પુરવાર થાય છે. એટલે અહીંયા જે સદિશની દિશા છે એ આપણે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. દિક કોસાઇનની રીતે, દિક ગુણોત્તરની રીતે, એકમ સદિશની રીતે, આ બધી જ અલગ અલગ લેંગ્વેજો તમને આપેલી હોય તો તમારે એના પ્રમાણે એ વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવે. ઓકે, તો યસ તમારે આટલું અહીંયા સુધી લખવાનું છે અને યસ આ પરિણામ યાદ રાખવાનું છે. આપેલ બિંદુ એ જેને સંગત સ્થાન સદિશ એ છે અને સદિશ બી ને સમાંતર રેખાનું સદિશ સ્વરૂપ r બરાબર a પ્લસ લેમડા બી, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ r. અને યસ હવે લેમડા બરાબર 0 લેશો ને તો યસ r બરાબર a, એટલે યસ આ રેખા પરનું બિંદુ એ જ મળશે, એ પણ સત્ય થશે. સો ડોન્ટ વરી અબાઉટ ધીસ થિંગ. આ બિંદુ એ નું પણ સમાધાન કરતી રેખા છે, કારણ કે લેમડા બિલોંગ્સ ટુ r છે. લેમડા 0 લેશો એટલે કે સદિશ r બરાબર સદિશ a, યસ જે આ રેખા પરનું જ સદિશનું સ્થાન સદિશ દર્શાવે છે. ઓકે, તો જસ આ વસ્તુ ધ્યાન રાખતું જવાનું છે, આ પરિણામો ધ્યાન રાખતા જવાના છે. લખી લો. આના પરથી બીજું બી એક્સપ્લેનેશન લેવાનું છે ને. યસ આપણે આ સદિશ સ્વરૂપ જોવું છે, કાર્ટેઝિયન સ્વરૂપ પણ જોવાનું છે. ઓકે, તો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ સ્ટુડન્ટ, એકચ્યુઅલી આના એક્સટેન્શનમાં એક વસ્તુ નોટ લખવાની છે સદિશ બી ના સંદર્ભમાં, એટલે કે દિશાના સંદર્ભમાં. એ લખી દઉં છું, પછી આપણે એનું કાર્ટેઝિયન સ્વરૂપ લઈશું ને એમાં સદિશ સ્વરૂપ આપણે યસ રાખીશું. કાર્ટેઝિયન સ્વરૂપ એટલે કે યામમાં કન્વર્ટ કરીને જે વસ્તુ આવે એ. ઓકે, હવે અહીંયા આ વસ્તુ આને રિલેટેડ છે, એ ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાન રાખવાનું છે. જો સદિશ બી બરાબર ai પ્લસ bj પ્લસ ck હોય તો એટલે કે જે સદિશને સમાંતર છે વાંગેલી રેખા. ઓકે, જો એ આ રીતે ઘટક સ્વરૂપમાં આપેલું હોય તો a b અને c ને રેખા L ના દિક ગુણોત્તરો કહેવામાં આવે છે. યસ, એટલે આના દિશાના જે ઘટકો છે, યસ કારણ કે આના જે ઘટકો છે એના પ્રમાણમાં હશે એની દિશા, યસ પ્રમાણમાં હોય એના દિક ગુણોત્તરો કહેવાય. યસ સદિશ બી ને સમાંતર છે, એ સદિશ બી ની દિશામાં છે માંગેલ રેખા, તો સદિશ બી ના ઘટકો એ જ આપેલ રેખાના દિક ગુણોત્તરો કહેવાય. અને યસ એનાથી ઉલટું જો રેખાના દિક ગુણોત્તરો a b અને c આપેલ છે તો સદિશ બી બરાબર ai પ્લસ bj પ્લસ ck. યસ બંને અરસપરસ થશે. યસ તમને ખાલી સદિશ બી ના કીધું હોય પણ ફક્ત તમને કે યસ આપેલ ચોક્કસ બિંદુમાંથી પસાર ધરાવતી અને આ 1 2 3 દિક ગુણોત્તર ધરાવતી રેખાનું સમીકરણ શોધો. ઓકે, તો યસ એ દિક ગુણોત્તરો એ બીજું કઈ જ નહીં, એના જે દિક કોસાઇન છે એના પ્રમાણમાં. દિક કોસાઇન એ બીજું કઈ નથી, એ રેખાની દિશા છે. તો યસ એ ઇનડાયરેક્ટલી યસ એના ગુણાંકમાં કોઈ બી હશે તો એક ચોક્કસ દિશા આપણને દર્શાવશે. તો યસ એ વસ્તુ આપણને મળશે. સો જસ્ટ આ વસ્તુનું અરસપરસ આ રીતે લેંગ્વેજ આ રીતની, કાં તો તમને આ રીતે ઘટક સ્વરૂપ આપી દો, આની દિશાની સમાંતરમાં સીધી સીધી વસ્તુ લઈ લે.
કાં તો તમને યસ બિંદુ એ માંથી પસાર થાય છે અને જેના દિક ગુણોત્તરો એબીસી હોય એવું રેખાનું સમીકરણ. તો યસ એ પરિસ્થિતિમાં આપણને જે દિક ગુણોત્તરો આપ્યા છે એ જ સદિશ બી થઈ જશે. યસ એ સદિશ બી લઈને આપણે આ વસ્તુ આગળ વધવાનું હોય. યસ અને આમાં બીજી એક વસ્તુ એ પણ આવે, જો રેખાના દિક કોસાઇન એલ એમ અને એન આપેલ હોય તો રેખાની દિશા બી બરાબર એલ આઈ પ્લસ એમ જે પ્લસ એમ કે. યસ દિશાને યસ ઘટકો સાથેની ઘટકો પ્રમાણમાં હોય. યસ દિશા સાથે કોઈ વાંધો નથી, એ માનમાં ફરક પડે. દિશાને યસ આપણે તમે 1 1 આઈ જે કે અને યસ 2 જે 2 આઈ 2 જે 2 કે -1 -i -k. યસ આ બધા જ એક સમાન દિશા રેખા માટે પર્ટિક્યુલરલી એક સમાન દિશા દર્શાવશે. તો યસ આ રીતે અલગ અલગ રીતે તમને એમનું દિશાનું વર્ણન કરેલું હોય તેના પર. આપણને ખબર છે બેઝિકલી દિક કોસાઈને આપેલ સદિશની દિશામાં એકમ સદિશ છે. એકમ સદિશના ઘટકો એ બીજું કઈ જ નહીં, એને માન તો એક જ હોય, મેન એનું કામ હોય છે દિશા દર્શાવવાનું. તો યસ એ રીતે આ દિશા ઇન્ટરવ્યુ. યસ અહીંયા આપેલ રેખાની જે દિશા હોય એ આ રીતે આપણને અલગ અલગ રીતે વર્ણન કરેલું હોય. સીધું બી આપી દીધું લેતો તો પતી જ ગયું છે ને. એના ઘટકો રેખાના દિક ગુણોત્તરો પણ કેવાશે. ઉલટું રેખાના દિક ગુણોત્તર આપેલા દિશા ના આપેલી તો યસ એના પરથી દિશા બની જાય ઘટકો પ્રમાણે. યસ ત્રીજી વસ્તુ દિક ગુણોત્તરોને દિક કોસાઇન આપેલા છે તો યસ દિક કોસાઇન પણ એના અથવા તો આનો કોઈ ગુણાંક એ એના દિશાનું કામ કરશે, સદિશ બી નું કામ કરશે. ઓકે, સો જસ આ વસ્તુનું ધ્યાન રાખો. હવે આપણે આને રિલેટેડ આનું કાર્ટેશિયન સ્વરૂપ જોઈએ જે મહત્વનું છે ને દાખલામાં ઘણી બધી વાર એ વસ્તુ એ સ્વરૂપમાં રેખા દર્શાવેલી હોય છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં આપણે સદિશ સ્વરૂપ જે રીતે મેં લખ્યું છે એના પરથી આપણે એનું કાર્ટેશિયન સ્વરૂપ પડ્યું. કાર્ટેશિયન સ્વરૂપમાં આ બધાને બિંદુના યામ આપી દેવાના છે. એટલે કાર્ટેશિયન એટલે કે ચલના સ્વરૂપમાં છે, આ સદિશના સ્વરૂપમાં છે. કાર્ટેશિયન એટલે કે ચલના યામના સ્વરૂપમાં લખવાનું છે. ઓકે, યસ એ આપણે ધારી દેવાનું છે. ધારો કે યસ અને યસ અહીંયા આપણે આ છે ને રેખાનો સંદર્ભ બી લેવાનો જે આપણે લીધી છે ને. યસ હું દોરી દઉં ઝડપથી. ઓકે, વસ્તુ તો આ જ યુઝ કરવાની છે પણ યસ આપણને અહીંયા કયા બિંદુ વિશે વાત કરી રહ્યા છે ને શું છે ને બધી વસ્તુ ખબર પડે ને એના માટે આ બિંદુ એ સદિશ એ, બિંદુ પી એનું સદિશ આર અને યસ આ સદિશ બી. ઓકે ફાઇન. નાઉ એ હવે બધાને ઘટક સ્વરૂપમાં એકચ્યુઅલી એટલે યામ સ્વરૂપ પરથી ઘટક સ્વરૂપ લખા સદિશમાંથી કાઢવાનું છે. ધારો કે બિંદુ એ ના યામ x1 y1 z1 છે. ઓકે, માટે આના યામ થઈ ગયા. માટે અહીંયા સદિશ એ નો સ્થાન સદિશ ઓ એ અહીંયા આપણે સદિશ એ લીધું છે બરાબર x1i પ્લસ y1j પ્લસ z1k લખાશે. યસ અગેન ધારો કે યસ અને આપણને બી તો સદિશ આપેલો છે ધારો કે યસ સદિશ બી બરાબર ai પ્લસ અને યસ અહીંયા બી અને આના બી ને મિક્સ નથી કરવાનું. ઓકે, આ તો એકચ્યુઅલી દિક ગુણોત્તરો આપણે જે લીધા છે ને એબીસી એ વસ્તુ છે. આ બંને વસ્તુ ભિન્ન છે. સદિશ બી છે ને યસ આને અને આના માન સાથે બી આને કોઈ લેવા દેવા નથી. ઓકે, તો જશે ધ્યાન રાખજો. જસ્ટ દિક ગુણોત્તરોના સંકેતો છે એબીસી એટલે એના પ્રમાણે યસ અહીંયા બુકમાં જે આ દિશા લીધી છે એકચ્યુઅલી એમણે એલ લઈ લેવી જોઈતી હતી એટલે કન્ફ્યુઝન ક્રિએટ ના થતું. પણ યસ હવે બુકમાં જે લીધું છે અને યસ તમે બુક વાંચો અને યસ હું અલગ સંકેત લઉં, બુકમાં અલગ સંકેત આપેલો એટલે જસ્ટ મેં આ મેન્ટેન કર્યું છે. બાકી આ એલ લઈ લેશો ને યસ સ્મોલ એલ તો બહુ સરળ થઈ જશે. આ એબીસી યસ આ બંને બી ને કોઈ નિસ્બત નથી. ઓકે, બંને વસ્તુ અલગ છે. ધારો કે બી એ આઈ બીજે સી કે અને યસ હવે કોઈ સ્વયં બિંદુ પી છે ધારો કે
રેખા એલ પરના કોઈ સ્ક્વેર બિંદુ P ના યામ x y z ઓકે જે આપણે શોધવાના છે આવા બધા અલગ અલગ શરત પર આ સૂત્ર પરથી આવા આપણે અલગ અલગ આવા બિંદુઓ શોધવાના છે એ બધા બિંદુ ભેગા મળીને આ એક રેખા બનાવશે ઓકે માટે અહીંયા P ના યામ xyz છે તો યસ P નો સ્થાન સદિશ OP બરાબર સદિશ R એટલે કે યસ xi પ્લસ yj પ્લસ zk લખાશે યસ અહીંયા આ 1 2 અને 3 ત્રણેયને આપણે યસ ઘટક સ્વરૂપમાં આપણે લખી દીધું છે ઓકે અથવા તો યામ સ્વરૂપ પરથી ઘટક સ્વરૂપ લખ્યું છે યામ આપેલા હોય ઓકે યસ 1 2 અને 3 રેખાના સદિશ સ્વરૂપમાં મૂકતા ઓકે તો યસ રેખાના સદિશ સ્વરૂપમાં મૂકીશું r બરાબર આપણા પાસે થશે xi plus yj plus zk is equals to સદિશ a એટલે કે યસ x1i plus y1j plus z1k plus lambda b સદિશ b એ i plus bj plus ck આ વસ્તુ લખાશે માટે યસ અહીંયા સદિશોનો સરવાળો છે સંયોજન છે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર પછી બે સદિશોનો સરવાળો છે તો યસ એના પ્રમાણે xi plus yj plus zk અહીંયા અનુરૂપ ઘટકો ભેગા કરીશું તો x1 plus lambda ai plus y1 plus lambda bj plus z1 plus lambda ck થશે હવે બે બાજુ ijk બે સદિશો સમાન બતાયા છે એટલે સમરૂપતા પરથી બે સદિશોની સમાનતા પ્રમાણે બે સદિશો સમાન સદિશો ત્યારે જ કહેવાય કે જ્યારે તેમના અનુરૂપ ઘટકો સમાન હોય ઓકે તો જસ અહીંયા આઈ વાળાને યસ એના પ્રમાણે ગોઠવવાના થશે એટલે કે x બરાબર x1 plus lambda a એ જ રીતે કારણ કે બે સદિશો સમાન બંને થઈ ગયા y is equals to y1 plus lambda b અને z is equals to z1 plus lambda c આ ત્રણેયમાંથી આપણે લેમ્બડાને કરતા બનાવીએ તો યસ અહીંયા x minus x1 by a is equals to lambda એ જ રીતે આના પરથી y minus y1 upon b is equals to lambda અને z minus z1 upon c is equals to lambda ત્રણેય ગુણોત્તરો લેમ્બડા સમાન છે માટે x1 by a is equals to y1 by b is equals to z minus z1 by c એટલે આને કહેવાય બિંદુ a x1 y1 z માંથી પસાર થતી અને સદિશ b બરાબર ai પ્લસ bj પ્લસ ck ને સમાંતર અથવા એની દિશામાં રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ આના પરથી બી યાદ રાખી શકો અહીંયા r is equals to a plus lambda b છે તો યસ r minus a is equals to lambda b યસ અહીંયા r minus a r xyz આ x1 y1 z1 x minus x1 by આના અનુરૂપ ઘટકો b ના a b c x minus x1 by a is equals to y minus y1 by b is equals to z minus z1 by c યસ આ આનું પ્રમાણિત સમીકરણ છે આ આનું કાર્ટેશિયન સ્વરૂપ છે અને યસ આ રીતના યાદ હોવા જોઈએ x minus x1 યસ x y z નો જે સહગુણક છે એ એક રહેવો જોઈએ એ બી ધ્યાન રાખવાનું તમને અલગ સ્વરૂપમાં આપેલા તો ત્યારે યસ સહગુણક પછી સામાન્ય કાઢીને છેદમાં લઈ જવાનું ને યસ એ એના દિશાના ઘટકો થઈ જશે બી કેરફુલ અહીંયા કાર્ટેશિયન સ્વરૂપ આ રીતનું આપેલું છે કાર્ટેશિયન સ્વરૂપ આપેલું હોય
ઓકે, એટલે યસ કાર્ટેશિયન સ્વરૂપમાં પણ જોશો તો યસ અહીંયા એક્સ વાય ઝેડ ધેટ ઇઝ ફાઇન. આ જે બિંદુમાંથી પસાર થતી હોય એ બિંદુના યામ છેદમાં એને અનુરૂપ દિશાનો ઘટક એ બી સી. એટલે અહીંયા બીજી એક વસ્તુ એ સમજવાની છે, અહીંયા x માઇનસ x1 બાય એ લખેલું છે ને, એનો મતલબ x માઇનસ x1 બાય એ નો ભાગાકાર નથી. જો આમાંથી a b કે c એ ત્રણ પૈકી કોઈ શૂન્ય થશે ને તો એનો અર્થ એવો નહીં લખાય કે અવ્યાખ્યાયિત છે. અહીંયા a b c એ સંખ્યાઓ નથી, દિશાના ઘટકો છે. જો a b c પૈકી કોઈ એક શૂન્ય, ત્રણ શૂન્ય નહીં થાય, પણ અહીંયા ત્રણમાંથી કોઈ એક શૂન્ય હોઈ શકે, અથવા તો બંને હોઈ શકે, અથવા તો ત્રણ શૂન્ય ના હોય. યસ, એ વસ્તુ છે. અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની. આ ગુણોત્તરના સ્વરૂપમાં કે કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી છે. જે a b c છે એ રેખાની જે દિશા છે એ દિશાના ઘટકો છે. જો આ a b c પૈકી કોઈ એક શૂન્ય હશે ને તો એનો અર્થ એ થશે કે રેખાની દિશાનો એ ઘટક શૂન્ય છે. અહીંયા શૂન્ય વડે ભાગાકાર નથી. અહીંયા નોટ લખું છું, યસ, એ ધ્યાન રાખવાનું છે. તમારી બુકમાં એ આપેલું નથી. ઓકે, યસ, અહીંયા સમીકરણ 2 લખું અહીંયા. ઓકે, 3 4 છે. ઓકે, ફાઇન, સોરી. અહીંયા આના પર આધારિત નોટ છે. એક, જો સમીકરણ 4 માં a b અને c પૈકી કોઈ એક શૂન્ય હોય તો એનો અર્થ એવો ન થાય કે ભાગાકાર શક્ય નથી, પરંતુ એનો અર્થ એવો થાય કે રેખાની દિશાનો તે ઘટક શૂન્ય છે. ઓકે, સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. એટલે અહીંયા અગેન જો તમને જે અહીંયા આપણે આમાં જોયું, જો રેખાના દિશા આપેલી હોય બી, એના ઘટક એટલે કે એ સદિશના સ્વરૂપમાં આપેલું એઆઈ બીજે, તો સીકે આપેલું છે, સિમ્પલી એ બી સી થઈ જશે. અને યસ, અહીંયા આ સ્વરૂપ, આ બી પરિણામ યાદ રાખવાનું છે, કાર્ટેશિયન સ્વરૂપ. અને તમને ઘણીવાર છે ને સદિશમાંથી કાર્ટેશિયન ફેરવો, કાર્ટેશિયનમાંથી સદિશ સ્વરૂપ ફેરવો, એવા એક માર્કના દાખલાઓ બી આમાંથી પૂછાઈ જતા હોય છે. સરળ વસ્તુ હોય છે, એમાં કેવું અઘરું નથી. સદિશ સ્વરૂપ આપેલું, સોરી, કાર્ટેશિયન સ્વરૂપ આપેલું હોય ને તો આના બરાબર લેમડા લઈ લેવાનું. યસ, એક્સ વાય ઝેડ ને કરતા બનાવી દેવાનું. યસ, અને પછી આના પ્રમાણે ગોઠવવાનું. લેમડા વાળા ઘટકો દિશા એ નું થશે. અને યસ, સીધા સીધા બી તમને ખબર પડે. આ સદિશ એનું સ્થાન સદિશ થશે, આ ઘટકો એ બી ના સ્થાન બી ના ઘટકો થશે. યસ, અહીંયા એ ને બી એ વસ્તુ લખી શકો, અથવા તો તમને સદિશ સ્વરૂપ આપેલું એનામાંથી કાર્ટેશિયન સ્વરૂપ લખવાનું. તો યસ, આ એક્સ વાય ઝેડ, આના યામ x1 y1 z1 અને આના ઘટકો abc. યસ, એના પ્રમાણેમાં ગોઠવણી અરસપરસ આપણે કરી શકીએ, રીતે બતાવી શકીએ, બીજું કઈ હોતું નથી. ઓકે, એટલે અહીંયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા x માઇનસ x1 બાય, એટલે એનો અર્થ અહીંયા ભાગાકાર નથી. આ abc, યસ, આ ત્રણ ઘટકો શૂન્ય નહીં થાય, પરંતુ ત્રણમાંથી કોઈ એક અથવા કોઈ બે શૂન્ય હોઈ શકે છે, કારણ કે શૂન્ય તો સદિશ થશે ને એબીસી મળીને કોઈ સદિશ બી બનાવે છે. ઓકે, તો યસ, ત્રણ પૈકી કોઈ શૂન્ય હશે તો એનો અર્થ થશે એ કિસ્સામાં એ દિશામાંનો સદિશનો દિશાનો ઘટક શૂન્ય છે, એ ઘટક શૂન્ય છે, બીજું કઈ જ નહીં. ઓકે, અને આમાં બીજી વસ્તુ, દિશા આવે એટલે દિક કોસાઇન કે દિક ગુણોત્તરો આવેલા હોય. જો રેખાના દિક ગુણોત્તરો આપેલ બિંદુમાંથી પસાર થતું અને રેખાના દિક ગુણોત્તરો આપેલા હોય, એનું કાર્ટેશિયન સ્વરૂપ લખવાનું કે યસ, દિક ગુણોત્તર એબીસી સીધા સીધા નીચે લખાશે. દિક કોસાઇન આપેલું હોય તો એબીસી ની જગ્યાએ LMN. ઓકે, તો યસ, અહીંયા જો રેખાના દિક કોસાઇન LMN આપેલ હોય તો રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ
x minus x1 ભાગ્યા l is equals to y minus y1 ભાગ્યા m z minus z1 by n જ્યાં l square plus m square plus n square is equals to 1. એ ત્રણ દિક્કુના વર્ગોનો સરવાળો હંમેશા 1 થાય. કે આ વસ્તુઓને આ પરિણામો ધ્યાન રાખવાના હોય છે, બીજું કઈ નહીં. યસ અહીંયા આપણને આ બે વસ્તુઓ આપેલ બિંદુમાંથી પસાર થતી અને યસ કોઈ સદિશને સમાંતર રેખાનું સમીકરણ કે કોઈ સદિશની દિશા આપેલી એ દિશામાં રેખાનું સમીકરણ એ r is equals to બિંદુ a જેનું સ્થાન સદિશ a હોય અને કોઈ સદિશ જે સદિશને સમાંતર છે સદિશ b હોય તેવું સદિશ એવી રેખાનું સદિશ સ્વરૂપ r બરાબર r એ સ્વૈર અચળ r એ સ્વૈર સદિશ બિંદુના યામ xi plus yi plus yj plus zk r બરાબર a plus લેમ્ડા b લેમ્ડા belongs to r થશે. અને યસ યામ આપણને આપેલા હોય અને યસ આના પરથી આ જે હશે એના ઘટકો હશે બિંદુ એના યામ થશે. યસ અને આના જે ઘટકો છે બિંદુ r ના યામ થશે. ઓકે, તો યસ અને એનું બિંદુ a ના યામ x1 y1 z1 હોય અને યસ જે દિશાને સમાંતર દિશાના ઘટકો a b c હોય એનું કાર્ટેશિયન સ્વરૂપ x minus x1 ભાગ્યા a is equals to y minus y1 ભાગ્યા b is equals to z minus z1 ભાગ્યા c એ વસ્તુ આપણે લેવાની છે. ઓકે, તો યસ આ વસ્તુ ઝડપથી લખી લો. આપેલ બિંદુમાંથી પસાર થતી અને યસ આપેલ સદિશને સમાંતર રેખાનું આ પતી ગયું. આના પર આધારિત એક દાખલો છે જોઈ લઈએ. આના પછી બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે લખવાનું છે. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે જે ભણી ચૂક્યા છીએ ને યસ આપણે હમણાં જ સમજ્યા છીએ એના પર આધારિત સ્ટ્રેટ દાખલો છે. બિંદુ 5 2 4 માંથી પસાર થતી સદિશ 3i plus 2j minus 8k ને સમાંતર રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો. ઓકે, એ બિંદુના યામ એટલે કે આપણને x1 y1 z1 આપેલા છે અને આ સદિશનો સમાંતર એટલે કે સદિશ b ના ઘટકો આપી દીધા છે. ધેટ્સ ઇટ. અહીંયા સદિશ સ્વરૂપ અને યસ એ ધ્યાન રાખવાનું છે, ડાયરેક્ટ અહીંયા લખવાનું છે. ઓકે, અહીંયા યસ જે બિંદુના યામ આપેલા છે x1 y1 z1 એ આપણને આપ્યું છે 5 2 -4 એટલે કે આ બિંદુનું સંગત સ્થાન સદિશ a 5i plus 2j minus 4k તથા એ આ સદિશને સમાંતર એટલે એ સદિશ b ને સમાંતર સદિશ b આપ્યો છે આપણને 3i plus 2j minus 8k. યસ a અને b મળી ગયા માટે માંગેલ રેખાનું સદિશ સ્વરૂપ આ સદિશ r is equals to એટલે કે યસ એ રેખા પરના કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ p નો is equals to a plus લેમ્ડા b લેમ્ડા belongs to r એટલે બીજું કઈ જ નહીં કરવાનું, સદિશ સ્વરૂપમાં લખવાનું છે. સદિશ એ આપણે અહીંયા બનાવ્યો છે 5i plus 2j minus 4k. કૌંસ કરશો તો પણ ચાલશે, અહીંયા કૌંસ નહીં કરશો તો પણ ચાલશે, પ્લસ લેમ્ડા b 3i plus 2j minus 8k લેમ્ડા belongs to r. બસ આટલી જ વસ્તુ લખવાની છે આનું સદિશ સ્વરૂપ. ઓકે, નાવ એકચ્યુઅલી એમ જોવા જાઓ, જો આનું કાર્ટેશિયન સ્વરૂપ લખવું તારી જગ્યાએ xi plus yj plus zk લખીને પછી યસ લેમ્ડાને કરતા બનાવશો જે સમાન આવશે એ કરો, અથવા તો જે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખ્યું છે એ જ પણ ચાલશે. અહીંયા કાર્ટેશિયન સ્વરૂપમાં શું હતું તો કે યસ x minus x1 by a y minus y1 by b z minus z1 by c જ્યાં x1 y1 અને z1 જે બિંદુમાંથી રેખા પસાર થતી હોય એ બિંદુના યામ a b c
જે દિશાને સમાંતર હોય, જે સદિશને સમાંતર હોય એ સદિશના ઘટકો. યસ, એટલે અહીંયા x -5, યસ, જે સદિશને સમાંતર હોય એના ઘટકો એબીસી, આ એબીસી, એટલે યસ 3 is equals to y -2 upon 2 is equals to z minus z1, that is a -4 upon એનો ઘટક છે -8. તો યસ, આને x -5/3 is equals to y -2/2 z plus 4/-8. યસ, આનું કાર્ટેશિયન સ્વરૂપ, માંગેલ રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ. યસ, એટલી જ વસ્તુઓ છે, બીજું કઈ છે. ઓકે, તો યસ, આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે અહીંયા આગળ જઈને આપણે જે સ્વાધ્યાયમાં બી આને રિલેટેડ અમુક દાખલા છે, આપણે જોઈશું કઈ રીતનું છે. એટલે યસ, આ વસ્તુ છે. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જોઈ લઈએ, એના પર આધારિત એક આવો સિમ્પલ દાખલો છે. પછી આના રિલેટેડ પછી એક આ બાજુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, બે રેખા વચ્ચેનું અંતર. ઓકે, પણ યસ, પહેલા આપણે આ બે રેખાની રિલેટેડ જે દાખલાઓ છે ને સ્વાધ્યાયમાં 11.2 ના એ કવર કરીશું, અને પછી એક ત્રીજું છે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ, જે 2020 ના સિલેબસમાંથી એ લોકોએ રિડ્યુસ કર્યું છે, તો એ હમણાં બાકી રહેવાની છે. છેલ્લે બધું ભેગી હું તમને બતાવી દઈશ. ઓકે, સરળ વસ્તુ છે એકચ્યુઅલી, પણ યસ, પહેલા આપણે જે બોર્ડના રિલેટેડ છે વસ્તુ આપણે બધું જ ભેગું કરીને બાકીનું આપણે ભેગું કરીશું. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. હવે આપણે નેક્સ્ટ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધીએ. યસ, અહીંયા હવે આપણે બીજું જે બે બિંદુમાંથી પસાર થતી, બી એકદમ સરળ છે, અને યસ, બંનેને તમે સરખાવી પણ શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ધારો કે યસ, હું બતાવું છું કે કેવી રીતે આ વસ્તુ થશે. ધારો કે રેખા પરના, યસ, માંગેલ રેખા પરના કોઈ પણ માંગેલ રેખા પરના બે ભિન્ન બિંદુઓ A અને B છે, તથા તેમના સ્થાન સદિશો અનુક્રમે A અને B છે. ઓકે, યસ, સાથે સાથે હું આકૃતિ પણ દોરું. યસ, જે મેં વર્ણન કર્યું સાથે આકૃતિ પણ લખીશ, એટલે યસ, તમને બહુ સારી રીતે સમજાશે. ઓ એક્સ વાય ઝેડ. યસ, અહીંયા આપણને બે ભિન્ન બિંદુ આપેલા છે, A અને B. ઓકે, યસ, આ સમતલ અવકાશમાંના બે ભિન્ન બિંદુ, એટલે યસ, બે બિંદુમાંથી એક અનન્ય રેખા સુનિશ્ચિત થાય. એટલે યસ, આ જે માંગેલ રેખા છે એ આ બે બિંદુમાંથી પસાર થતી હોય. યસ, આના સ્થાન સદિશ, એટલે યસ, અહીંયા પોઈન્ટ, એટલે કે A અને B ના સ્થાન સદિશ, એટલે A બરાબર સદિશ A અને OB બરાબર સદિશ B. ઓકે, યસ, સદિશ A, સદિશ. ઓકે, આ વસ્તુ આપેલી છે. એ સમય અહીંયા દિશા નથી આપેલી, બે ભિન્ન બિંદુ આપેલા છે, કોઈ વાંધો નહીં. ધારો કે રેખા પર A અને B થી ભિન્ન કોઈ સ્વૈર બિંદુ P છે. આ બેનાથી ભિન્ન કોઈ બિંદુ P છે, જેનું સ્થાન સદિશ R છે. એટલે કે યસ, સ્થાન સદિશ એટલે કે યસ, કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુને સાપેક્ષે સદિશ. યસ, અહીંયા આને હું જોડીશ તો મને આ મળશે, આનો સ્થાન સદિશ. ઓકે, યસ, હવે અહીંયા હવે APB એક જ રેખા પરના બિંદુઓ છે. યસ, APB એ રેખા એક જ રેખા પરના બિંદુઓ છે,
તો એપી અને એબી સમરેખ થાય. ઓકે, સમરેખ જ થાય. તો યસ, આપણને કોઈક લેમડા બિલોંગ્સ ટુ આર એવું મળે જેનાથી એપી બરાબર સદિશ લેમડા એબી મળે. એ આ જ વસ્તુ અહીંયા કરવાની છે. અહીંયા બિંદુઓ એ પી અને બી, એ પી બી કોઈ પણ તમે ક્રમ લઈ શકો છો. એ પી અને બી સમરેખ બિંદુઓ થાય, કારણ કે એક જ રેખા પરના બિંદુઓ છે. યસ, એ અને બી ને જોડીને રેખા બનાવી છે અને રેખા પરનો કોઈ શિરોબિંદુ પી લે. યસ, સમરેખ થયા છે. એ બી સમરેખ બિંદુઓ છે. માટે કોઈક લેમ્બડા બિલોંગ્સ ટુ આર એવો મળે કે જેથી એપી બરાબર લેમ્બડા એબી. યસ, જે સમરેખતાની આપણે ભણીએ છીએ એ જ વસ્તુ, સદિશોની સમરેખતાની વાત કરીએ છીએ એ જ વસ્તુ. ઓકે, નાવ એટલે આને પરિણામ એક કહીએ. હવે એપી એટલે કે પી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ એટલે કે ઓપી માઇનસ ઓએ. ઓપી છે આપણા પાસે સદિશ આર, પી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ એટલે કે યસ એ, અને AB સદિશ AB ઇઝ ઇક્વલ્સ ટુ બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. યસ, મેં તમને કીધું સદિશનો અહીંયા ભરપૂર ઉપયોગ થશે. જે આપણે સદિશ બીજગણિત ભણ્યા છીએ એ બી માઇનસ એ સદિશ બી માઇનસ સદિશ એ. યસ, 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી યસ એપી એટલે કે આપણને સદિશ આર માઇનસ સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ એબી ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા એબી એટલે કે લેમ્બડા બી માઇનસ એ. આર ને કરતા બનાવો, આર એ પ્લસ લેમ્બડા બી માઇનસ એ લેમ્બડા બિલોંગ્સ ટુ આર. યસ, બે ભિન્ન બિંદુઓ એ સદિશ એ અને બી. યસ, હવે આ સંકેત સમજાઈ જવો જોઈએ. બિંદુ બી ને કૌંસમાં લખેલું એનું સ્થાન સદિશ બે માંથી પસાર થતી રેખાનું સદિશ સ્વરૂપ. ઓકે, યસ, અહીંયા હેડિંગ લખવાનું થઈ ગયું નહીં મારે. યસ, નો પ્રોબ્લેમ. યસ, સદિશ સ્વરૂપ, સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપે બંને જોવાના છે આપણે. ઓકે, આ સદિશ સ્વરૂપ છે. ઓકે, ના હવે આપણે જોઈએ તો બિંદુ એ માંથી અને યસ આપણે સદિશની દિશામાં જે રેખા હોય આપણે સદિશ બી ની દિશામાં રાખો એ રેખાનું સમીકરણ આર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમ્બડા બી. પણ બે ભિન્ન બિંદુઓ એ અને બી માંથી, યસ બાજુમાં હું આ કમ્પેર બતાવું છું કેવી રીતે યાદ રાખો. આ વસ્તુ છે યસ, અને આપેલ બિંદુ જસ્ટ આ રેફરન્સ માટે. ઓકે, જે આપણે આગળનું જોયું હતું બિંદુ અને કોઈ ચોક્કસ સદિશને સમાંતર કોઈ સદિશની દિશામાં એવું આપણને કીધું હતું. તો યસ, અહીંયા આર બરાબર એ પ્લસ લેમ્બડા બી લેમ્બડા બિલોંગ્સ ટુ આર. કે આ વસ્તુ હતી. યસ, બંને મેં બાજુમાં લખી દીધું છે. અહીંયા બે બિંદુમાંથી બે ભિન્ન બિંદુ એ અને બી કે જેના સ્થાન સદિશો સદિશ એ અને સદિશ બી છે એમાંથી પસાર થતી રેખાનું સદિશ સ્વરૂપ આર બરાબર એ પ્લસ લેમ્બડા બી માઇનસ સદિશ બી માઇનસ સદિશ એ. યસ, આપેલ બિંદુ એ માંથી પસાર થતું અને સદિશ બી ને સમાંતર રેખાનું સમીકરણ આર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમ્બડા બી. એટલે અહીંયા એમ જોવા જોઈએ તો યસ, આમાંથી આ રેખા એ માંથી પસાર થાય છે તો અહીંયા બંનેમાં સિચ્યુએશન આ એ તો આવી ગયું પ્લસ અહીંયા લેમ્બડા બી આપેલું છે જ્યારે અહીંયા લેમ્બડા બી માઇનસ એ. તો આમાં શું થાય છે એ બી બી એ બીજું કઈ નહીં એ માઇનસ લે બી માઇનસ એ બી એનું જે સદિશ છે એ બી પણ માંગેલી રેખાની દિશામાં જ હોય. એટલે અહીંયા એ બી જે છે એ પોતે જ દિશા દર્શાવશે સદિશ એ બી. યસ, આપણે દિક ગુણોત્તર બે સદિશ ના બે બિંદુને જોતો રેખાના
દિક ગુણોત્તર કે એમાં યામનો તફાવત એટલે યસ અહીંયા આ વસ્તુ છે અને યસ દિક ગુણોત્તરો એ બીજું કઈ નહીં આપેલ સદિશના જે દિશા છે એના પ્રમાણમાં બધી સંખ્યાઓ છે તો યસ અહીંયા આ જ વસ્તુ થશે આમાં પહેલામાં આનાથી દિશા દર્શાવેલી છે જ્યારે અહીંયા આ બે બિંદુને જોડવાથી જ આની દિશા આપણને મળી જાય છે એટલે યસ અહીંયા સીધું સદિશ આ બી લખ્યું છે જ્યારે અહીંયા એની જગ્યાએ આ બે બિંદુ આપેલા છે જ્ઞાત બિંદુ આપેલા છે આપણને ખબર છે એ બિંદુ પરથી જ એની દિશાઓ આપેલી છે બીજું કઈ જ નથી એક્ઝેક્ટલી સેમ વસ્તુ છે અહીંયા આમાં આપેલ બિંદુમાંથી અને આપેલ સદિશની દિશા વાળું જ આપણને કીધું છે એટલે અહીંયા દિશા સદિશ જે દિશા છે રેખાની એ સદિશ બી થી દર્શાવેલી છે આપેલી છે અહીંયા બી લખી છે અહીંયા બે બિંદુ વાળામાં દિશા નથી આપેલી પણ બે બિંદુને જોડીશું એ રેખા પરનું જ છે તો યસ એ બે બિંદુના તફાવત પરથી યાદ એ બિંદુ બે બિંદુને જોડવાથી જે સદિશ બનશે એ નો સ્થાન સદિશ એ બીજું કઈ નહીં એ રેખાના દિક ગુણોત્તર જ કહેવાશે આપણે રેખાના રેખા બે બિંદુમાંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર જોયા યસ એટલે અહીંયા આના પરથી દિક ગુણોત્તરો એ દિશામાંના ઘટકોના પ્રમાણમાં ઘટકો છે તો યસ અહીંયા એ બી પરથી એની દિશા મળી ગઈ એટલે યસ બી માઇનસ એ વસ્તુ છે બીજું કઈ જ નથી આટલી વસ્તુઓ છે યસ એમાં કઈ દાળ મારવાની નથી ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ અને યસ હું બાજુમાંથી રબ કરી દઉં છું આનું જે કાર્ટેશિયન સ્વરૂપ છે એ પણ સાથે લખી દઉં છું આપણે એને રિલેટેડ દાખલો એક છે એ પણ જોઈ લઈએ છીએ યસ અહીંયા આપણે જસ્ટ ઝડપથી જોઈ લઈએ આનું સદિશ સ્વરૂપ અને યસ કાર્ટેશિયન સ્વરૂપ યસ કાર્ટેશિયન સ્વરૂપ આપણે બધાને યામના સ્વરૂપના સદિશના ઘટકના સ્વરૂપમાં લખી દેવાનું છે ધારો કે બિંદુ એ ના યામ x1 y1 z1 અને બિંદુ બી ના યામ x2 y2 z2 છે માટે આપણે લખી શકીશું o a that is સદિશ a બરાબર x1i plus y1j plus z1k સદિશ ob એટલે કે યસ એનો સ્થાન સદિશ બી લીધો છે આપણે x2i plus y2j plus z2k એ વસ્તુ લખાશે યસ ધારો કે બિંદુ P ના યામ x y z છે માટે P નો સ્થાન સદિશ that is આપણે અહીંયા r લીધો છે એટલે કે xi plus yj plus zk યસ આ એક સમાન આગળ જે લીધું છે સિમેટ્રિકલ પ્રોસેસ બધાને આપણે બિંદુના યામ તરીકે યામ તરીકે લઈ લીધા એમનો સ્થાન સદિશ અને અનુરૂપ જે લખાય એના પ્રમાણે સદિશ ઘટકના સ્વરૂપમાં લખી દીધું યસ હવે આ બધી જ કિંમતો આપણે આમાં મૂકીશું તો યસ માટે અહીંયા r બરાબર એટલે કે યસ xi plus yj plus zk is equals to સદિશ a એટલે કે યસ x1i plus y1j plus z1k plus lambda b minus a એટલે કે અનુરૂપ ઘટકોની બાદબાકી કરીને x2 minus x1i plus y2 minus y1j plus z2 minus z1k આ વસ્તુ થઈ ગઈ યસ અને આપણે ડાબી બાજુ લાવી દઈએ અથવા તો યસ અહીંયા બધાને ભેગા કરી તો યસ અહીંયા જમણી બાજુ આ બંનેનો સરવાળો કરીશું તો અહીંયા xi plus yj plus zk is equals to જમણી બાજુ આપણને મળશે x1 plus lambda x2 minus x1 I plus y1 plus lambda y2 minus y1 j plus z1 plus lambda z2 minus z1k યસ બંને બાજુના સદિશો સમાન થઈ ગયા આઈ જે ઘટકો યસ એના સરખાવીને આપણે લેમ્ડાને કરતા બનાવવાનો છે એટલે યસ અહીંયા
x is equals to x1 plus lambda x2 minus x1, y is equals to y1 plus lambda y2 minus y1 and z is equals to z1 plus lambda z2 minus z1. ત્રણેયમાંથી જો લેમ્ડાને કરતા બનાવીશું તો આપણને આ મળશે x minus x1 છેદમાં x2 minus x1. આના પરથી લેમ્ડા એ જ વસ્તુ થશે y minus y1 છેદમાં y2 minus y1 અને યસ z minus z1 છેદમાં z2 minus z1. બે ભિન્ન બિંદુઓ a x1 y1 અને b x2 y2 z2 માંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ. ઓકે યસ, અહીંયા બે ભિન્ન બિંદુઓ, યસ આ બિંદુના સ્વરૂપમાં બિંદુઓ a x1 y1 z1 અને b x2 y2 z2 માંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ એટલે કે યામ સ્વરૂપ. ઓકે, ના હવે તમે જોશો તો કે આપેલ બિંદુમાંથી અને આપેલ સદિશની દિશાવાળીમાં આપણે x minus x1 છેદમાં a y minus y1 છેદમાં b અને z minus z1 બાય c હતું. યસ, અહીંયા અંશમાં એ જ વસ્તુ છે. છેદમાં આપણને a b c હતા એટલે કે યસ એના દિશાના ઘટકો હતા. અહીંયા બે બિંદુ માટે દિશા કોણ દર્શાવે છે તો યસ b માઇનસ છે એટલે યસ x2 minus x1. યસ b માઇનસ એના જે ઘટકો છે એ જ વસ્તુઓ b માઇનસ એના ઘટકો x2 minus x1 y2 minus y1 z2 minus z1. યસ, આ સિમિલારિટી છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ આ રીતે ધ્યાનથી રાખવાનું. બંને ઓલમોસ્ટ સિમિલર છે. આપેલ બિંદુમાંથી અને આપેલ સદિશની દિશામાં યસ દિશા આપેલ સદિશની દિશા ધરાવતી રેખામાં જે દિશા છે દિશાના ઘટકો સીધા સીધા આપી દીધા છે. જ્યારે બે બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે દિશા નથી આપી, પણ બે બિંદુને જોડીશું નહીં. બે બિંદુનો જે સ્થાન સદિશ આપણે શોધીશું એ જ રેખાની દિશા બતાવશે અને યસ એ જ એના પરથી એના જ ઘટકો આપણે દિશા તરીકે લઈ લઈએ છીએ b માઇનસ એ અને એ જ સમીકરણનું મોડિફાઈડ સ્વરૂપ છે, બીજું કઈ જ નથી. ઓકે, તો યસ આ બે પરિણામો યાદ રાખવાના છે સદિશ સ્વરૂપમાં અને કાર્ટેશિયન સ્વરૂપમાં. આપેલ બિંદુ a કે જેનો સ્થાન સદિશ a છે અને કોઈક સદિશ b ને દિશામાં કોઈ સદિશ b ની દિશા ધરાવતી રેખાનું સમીકરણ r is equals to a plus lambda b એનું સદિશ સ્વરૂપ, એનું કાર્ટેશિયન સ્વરૂપ x minus x1 by a is equals to y minus y1 by b is equals to z minus z1 by c. જ્યાં x1 y1 z1 એ આપેલ બિંદુના યામ a b c એ જે દિશા આપેલી હોય એ દિશાના ઘટકો અને યસ બે ભિન્ન બિંદુઓ a x1 y1 z1 અને b x2 y2 z2 જેમના સ્થાન સદિશો અનુક્રમે a અને b હોય એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ r is equals to a plus lambda b minus a એનું કાર્ટેશિયન સ્વરૂપ x minus x1 છેદમાં x2 minus x1 બરાબર y minus y1 છેદમાં y2 minus y1 z minus z1 છેદમાં z2 minus z1. અને યસ, અહીંયા બીજી એક વસ્તુ અહીંયા એ પણ બતાવી દઉં. તમે સદિશ a લીધો છે ને, અહીંયા સદિશ b લેશો તો પણ વાંધો નથી. અહીંયા b minus a લીધું છે, a minus b લેશો તો પણ વાંધો નથી. ડોન્ટ વરી, યુ વિલ ગેટ ધ સેમ ચીઝ. ઓકે, એ કઈ જ ફેરફાર થવાનો નથી. યસ, અહીંયા એની જગ્યાએ તમે આ b સદિશ b પણ લઈ શકો. અહીંયા જે બિંદુના જે છે એ વસ્તુ પણ લઈ શકો છો, પહેલામાં નહીં. યસ, એક બિંદુની ચોક્કસ દિશા એમાં નહીં. અહીંયા તો યસ એ અને બી જ આ બધી વસ્તુ નક્કી કરે છે ને, તો યસ તમે એ અને બી ની બધી જ આ આંતરિક અદલા બદલીઓ બધી જ ચાલશે. તમે ગમે તે લઈ શકો છો, તમારો જવાબ આવશે. પણ જનરલી આ વસ્તુ ફોલો કરવામાં આવે છે અને યસ બીજી રીતે લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, એ વેલિડ તમને મળશે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. આના પર આધારિત દાખલો છે એ પણ આપણે ઝડપથી જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ આપણને કીધું છે. યસ, સદિશ સમીકરણ આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો યસ આમાં છે ને બીજો દાખલો પણ કોઈ વાંધો નથી. યસ આ પહેલા જોઈ લઈએ, પછી બીજો દાખલો પણ બતાવી દઉં છું. યસ, અહીંયા
જે આપણે હમણાં સૂત્ર જોયું એના પ્રમાણે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ જ આપણને કીધું છે. યસ, એટલે કે અહીંયા યસ બે બિંદુ આપણને કીધા છે x1 y1 z1 ઇઝ ઇક્વલ્સ ટુ -1 0 2 અને x2 y2 z2 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને 3 4 6 આપેલું છે. ના એટલે યસ એટલે કે આપણને આ બે સદિશોના સ્થાન સદિશો સદિશ a બરાબર -i પ્લસ 0k પ્લસ 2k યસ આ બિંદુ પરનું સ્થાન સદિશ સદિશ b નું સ્થાન બીજાનું 3i plus 4j plus 6k. Now, yes, માંગેલ રેખાનું સદિશ સ્વરૂપ એટલે કે r is equals to a plus lambda b minus a lambda belongs to r. Yes, આટલી જ વસ્તુઓ છે. અહીંયા ઘટકો લખવાના છે -i plus j plus 2k plus lambda b minus એટલે યસ અહીંયા 3 minus 1 એટલે કે યસ અથવા તો 3 minus 1 આ યસ બતાવી દેવાની ગણતરી 4 minus 0 j plus 6 minus 2k એટલે કે યસ r બરાબર -i પ્લસ યસ અહીંયા 0 કાઢી નાખો. યસ 0 વાળો ઘટક છે, કોઈ વાંધો નહીં, મૂકશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પ્લસ લેમ્બડા 4i plus 4j plus 4k lambda belongs to r. આ તમારી માંગેલ રેખાનું સદિશ સ્વરૂપ. ઓકે, ના બીજો એક એક્ઝામ્પલ આપ્યો છે, આપણને કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું છે અને એમાં સદિશ સ્વરૂપમાં ફેરવવાનું છે. ઓકે, યસ હું લખી દઉં છું. ચાલો યસ અહીંયા આપણે કાર્ટેશિયન પરથી આપણે સદિશ સમીકરણ શોધવાનું છે. કાર્ટેશિયન સ્વરૂપ આપેલું છે એટલે યસ કાર્ટેશિયન સ્વરૂપ એટલે કે x minus x1 by a is equals to y minus y1 by b is equals to z minus z1 by c. જ્યાં x1 y1 z1 એ સદિશ a નો સ્થાન સદિશ એટલે કે સદિશ a 2 4 a b c a જે દિશા છે એના ઘટકો એટલે યસ અહીંયા આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું. આપેલ સમીકરણ ને પ્રમાણિત સમીકરણ x minus x1 by a is equals to y minus y1 by b is equals to z minus z1 by c સાથે સરખાવતા. યસ તમે સરખાવશો તો યસ સ્ટીલ હજુ તમે ગોઠવી શકો છો. અહીંયા x માઇનસ અહીંયા આવું યસ આ પ્રમાણિત સ્વરૂપ એટલે જ એ માઇનસ કૌંસમાં લખાશે -3/2 is equals to યસ અહીંયા વાંધો નથી 4 યસ અહીંયા z minus 6/2. ઓકે, એટલે આપણને અહીંયા મળશે x1 y1 z1 યસ x1 બરાબર -3 y1 બરાબર 5 અને યસ z1 બરાબર 6 તથા a બરાબર 2 b બરાબર 4 અને યસ આ સરખાવવાનું જ છે c બરાબર 2 એટલે કે યસ બિંદુ a નો સ્થાન સદિશ અને બિંદુ આ જે દિશાને સમાંતર હોય એ દિશાનો સદિશ. ઓકે, એટલે કે યસ મારે યસ સદિશ a એટલે કે x1 y1 z1 એટલે કે -3
3i plus 5j minus 6k तथा सदिश b abc 2i plus 4j plus 2k એટલે કે યસ જેનો સ્થાન સદિશ જે બિંદુનું સ્થાન સદિશ -3i plus 5j plus -6k હોય અને જે સદિશ 2i plus 4j plus 2k ને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ આ કહેવાશે. યસ માટે સદિશ સ્વરૂપ r is equals to a plus lambda b. યસ અહીંયા -3i plus 5j minus 6k plus lambda b એટલે કે યસ 2i plus 4j plus 2k lambda belongs to r. આ વસ્તુ આપણને મળે. યસ આનું સદિશ સ્વરૂપ બીજું કઈ નહીં. ઓકે, અને યસ આના પર તમે લખવું તો લખી પણ શકો છો. આ બે વસ્તુ તારવીને x1 y1 z1 અને યસ abc એના પરથી યસ એટલે કે જે બિંદુનો સ્થાન સદિશ -3i plus 5j plus -6k હોય અને જે સદિશ b બરાબર 2i plus 4j plus 2k ને સમાંતર હોય એવી રેખાનું આ સમીકરણ છે. અને એવી રેખાનું સદિશ સ્વરૂપ r is equals to a plus lambda b અને યસ અહીંયા lambda belongs to r લખવાનું. ઓકે ને યસ પછી એ બીજા મૂકી દેવાના. બસ એના પ્રમાણે આપણે કાર્ટેશિયન યસ કાર્ટેશિયન પરથી સદિશ ને સદિશ પરથી કાર્ટેશિયન આ બે ખૂબ જ મહત્વના છે. એની પ્રેક્ટિસ રાખવાની. જેટલા દાખલા હોય એટલા એના કરવાના હોય. હવે આજનું તમને હોમવર્ક લખાવી દઉં છું. ઓકે યસ આવા જેટલા દાખલાઓ જોયા છે ને એવા ઘણા બધા છે. અહીંયા આજનું હોમવર્ક સ્વાધ્યાય 11.2 માં જે યસ સીધા સ્ટ્રેટ દાખલા છે. એક્ઝામ્પલ 4 એક્ઝામ્પલ 5. ઓકે યસ એક્ઝામ્પલ 7 આપણને આપ્યું છે કાર્ટેશિયન સ્વરૂપ સદિશ સ્વરૂપ લખવાનું છે. યસ 8 અને 9. યસ નો પ્રોબ્લેમ. યસ આપણે જે ગણ્યા છે ને એક્ઝેક્ટલી એ રીતના દાખલાઓ છે. નવા કોઈ જ નથી. એટલે યસ આ બધી જ વસ્તુઓને યસ તમારે સાથે સાથે કરવાનું છે. બાકીના જેટલા દાખલાઓ છે યસ હું કાલે બીજું નેક્સ્ટ લેક્ચરમાં એક આમાં જે ઇમ્પોર્ટન્ટ છે બે રેખા વચ્ચેનું અંતર એ સમજાવીને એના પર આધારિત દાખલાઓ જોઈને યસ સ્વાધ્યાય તરફ આગળ વધીશું. યસ પછી રેખાનું ઓલમોસ્ટ પતી જશે. પછી આપણે સમતલ તરફ આગળ વધવાનું થશે. ઓકે તો યસ અહીંયા હું આજનું લેક્ચર ફિનિશ કરું છું. નિયમિત કરતા રહેજો, સાથે કરતા રહેજો અને જે હોમવર્ક આપવામાં આવે છે એટલું તો એટલીસ્ટ કરજો. અને જે રીતના દાખલા કરીએ છીએ સર જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપે છે એ પ્રમાણે દાખલાની પ્રેક્ટિસ કરવાની યસ એ કરવાનો પ્રયત્ન કરજો. યસ એડવાન્ટેજમાં રહેશો. ઓકે ધેટ્સ ઇટ.